ધર્માજન શ્રેયસે અત્રો ન મૂલયિતુમ તધર્મમવિતુમ સાધુંચ ધર્મમ શિવમ ધ્યાયેતમ હરિમીશ્વરેશ્વરમહં સદબુદ્ધિદં સર્વદા વર્ણિવેશરમણીયદર્શનમ મંદહાસરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ અવતારિણે શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ. બોલો લ્યો. નક્કી કરી દીધું. હા, સ્ત્રી ધન અને વ્યસનના કોઈ ત્યાગી નથી. કદાચ સ્ત્રી અને ધનનો ત્યાગ કર્યો તો ફેલ ફતુરમાં રાખ્યું છે અને સ્ત્રીને સેવામાં રાખે. હા, બે વાના પાછા રાખ્યા. ઓલું કાઢી દે તોય આ રાખ્યું છે. આવા જગતમાં સાધુ હતા બધા. હું તો કે નામ સાધુ હતા, હતા બાવા. હું બાવાનું કામ હું જાળા બાંધવા. હું એને કે બીજું કાંઈ? ઘરમાં તમારે શું થાય? ખૂણામાં શું કરો તમે? બાવા ખેરવા છે કે બાવા કાઢવા છે કે એને બાવા કહેવાય. હું જાળા બાંધે એને કહેવાય બાવા. કરોળિયાની જેમ લાળ લાંબી કરી જાય કરી જાય કરી જાય, પછી એની ને એની લાળમાં એ હલવાય. એમ હા, એકાબીજાને જોવા નહીં. સેવા કરનારા હોય અને એના જો દોષ લે તો એનું પાપ એને લાગે. હાલે, પાપ તો ઓલા કરે છે, નાને એનું લાગેલા. પણ આવા દુનિયામાં મહિમા બધા. હું આ ખોટો મહિમા છે. ખરેખર હાસો મહિમા એ શાસ્ત્રની દ્રષ્ટિ હોય તો બરાબર છે, સાચા હોય તો બરાબર છે. મહારાજે એટલે તો વિભાગ કરી દીધા છે. સ્ત્રી પુરુષના જુદા જુદા વિભાગ એટલે જ કર્યા છે. આ કેમ આવું વાગતું એવું લાગે? જામતું નથી. સમજાય તમને? કાંઈ સમજાતું નથી ભાઈ. આ કંઈક હરખું કરો. સીટી વાગે ને એવું કરજો ભાઈ. હલો, હા બંધ થઈ ગયો. હલો ભાઈજો, પંખો ને બંધ કર્યો. પંખો તો રાખો. હે, પંખાનો નથી કાંઈ, આનો જ અવાજ નથી. પંખા રાખો નકર ગરમી થાય. એટલા માટે પંખા નાખ્યા આપણે. બસ, આનો વાંધો છે. એમ્પ્લીફાયર ગયું છે રિપેરિંગમાં, એટલે બધું આવું છે. બોલાવ ન કર. હાલો, પછી શું આવ્યું તો? હા, અગ્નિમાં બળી જવું હેલું છે, ઝેર પીને મરી જવું હેલું છે, પણ ભગવાનની આજ્ઞામાં રહેવું એ કઠણ. એ જ કઠણ પડે ને માણસને. જો પછી ઋષિ મુનિઓની વાત આવી હતી ને, 3 ગુણની વાત આવી. હો, સત્વગુણ પ્રધાન કોણ છે? ઋષિ મુનિઓ. અને બ્રહ્માદિક દેવતાઓ બધા છે રજોગુણી. અને શંકર આદિક ભૂત પ્રેત ગણ એ બધા એની પાલટી બધી તમોગુણ. એ બધા 3 તમોગુણ વાળા છે. એટલે આવા અનંત છે. તપ કરવો ને ધર્મ પાળવો ને એ બહુ કઠણ વાત છે. એ સત્વગુણ પ્રધાન હોય ને તો થાય. તપની રુચિ ક્યારે થાય આપણને? સત્વગુણ વર્તતો હોય. જ્યારે આપણા દિવસમાં કોઈ પણ ક્ષણો
તપ કરવાની ઈચ્છા થાય, આપણે ભગવાનની આજ્ઞા પાળવાની ઈચ્છા થાય કે મહારાજ આમ કીધું એટલે આમ જ કરવું છે, એમ પાકું કરી લઈએ ત્યારે સત્વગુણ વર્તતો હોય. એટલે આપણે નક્કી કરીએ. પછી તમોગુણ ને રજોગુણ આવે ને એટલે ઓલું ક્યાંય ભૂલાઈને ભોહાઈ જાય ને કાંઈ ખબર જ ન પડે. હો, નિયમ તો લઈ લીધું હમણાં તો નહીં, પમદી નિયમ એકાદશી આવે છે ને, નિયમ લઈ લેવું બધા. પછી દિવાળી આવે ને ત્યાં દિવાળું ફૂંકવાનો વારો આવે એટલે એ તો ભૂલાઈ જોઈએ, એ હોત લીધું તું એમ ખાય. એટલે સત્વગુણ હોય ત્યારે તપ કરવાની ઈચ્છા થાય, ધર્મ પાળવાની ઈચ્છા થાય. અને રજોગુણમાં નકરા છે ને ઘાટ સંકલ્પ જ કરે વિષયોના, અને તમોગુણમાં એ જ્ઞાન ચડે અને કોકની ઉપર ક્રોધ ચડે. એ જ્ઞાન જ છે ને. પૂજ્ય ને એને શું કહેવાય? કોઈ પણ એનામાં દોષ આવે અને દોષ શાંત થયેલો માણસ છે ને એને કાંઈ હુજે નહીં. હું શું કરું છું એને ખબર હોય એટલે એ તમોગુણ હોય. એટલે મહારાજ જોબન પગીને કહે છે ને આવું બધું છે એમ. પેલા જોબન પગીએ મહારાજને કીધું, પછી મહારાજ જોબન પગીને કહે છે ને કે આવા સાધુ બધા હતા એમ, અને આવો મહિમા કહેતા. જે જોબન પગી તમે સાંભળો, જે સમયે જેવો યુગ આવતો હોય તે સમયે તેવું તપ અને તેવો ધર્મ સમાજમાં પ્રવર્તતો રહ્યો હોય. યુગને આધારે હાલે. સતયુગમાં તપ કરતા ને એવું તપ આપણે અટાણ ન કરીએ. એ તો મહારાજે કર્યું, બાકી બીજો કોઈ કરી શકે? સતયુગના ધર્મો ઈ જુદા છે, કળયુગના ધર્મો જુદા, ચારે યુગના ધર્મો જુદા જુદા છે. ત્રેતામાં દ્વાપરમાં એ પ્રમાણે તપ અને ધર્મ હોય છે. બધા એક જ સરખા ધર્મ હોતા નથી. એટલે યુગ પ્રમાણે તપ અને ધર્મ સમાજમાં પ્રવર્ત્યો હોય. ચોમાસામાં તો જ્યાં અનાજ વાવો ત્યાં તે ઉગી નીકળે છે. શિયાળામાં તેમ થતું નથી, ઉનાળામાં ક્યાંક જ દેખાય છે. જે સમયે જેવા શક્તિશાળી પુરુષ હોય તેવું તપ અને તેવો ધર્મ વર્ણોમાં અને આશ્રમોમાં પ્રવર્તે છે. કોઈ સત્પુરુષ રાજા રૂપે જો પ્રગટ્યા હોય તો તેઓ બધી જ પ્રજામાં તપ અને ધર્મને પ્રવર્તાવે છે. કોઈ અધર્મી રાજા થાય તો તે પાપને અને અધર્મને જ બધે ફેલાવે છે અને તપનો તથા ધર્મનો તે નાશ કરે છે. કારણ કે અધર્મીનો એવો સ્વાભાવિક અભ્યાસ જ હોય છે. હો, મહારાજે વચનાવતમાં કીધું છે ને, શું કીધું છે મહારાજ? કે જેવા સત્પુરુષ હોય એવું પ્રવર્તાવે. પ્રવર્તાવનારા કોણ છે? સત્પુરુષો છે. પછી દ્રષ્ટાંત શું આપ્યો? 3 ઋતુના, ચોમાસું, શિયાળો અને ઉનાળો. 3 ઋતુમાં જુઓ તમારે હરખો ન થાય. હે, ચોમાહામાં તમે જુઓ, ચોમાહામાં જમીન ઉપર આધાર હોય ને. વરસાદ ગમે એટલો વરસે પણ ખારા પાટમાં થાય શું? ખાર શું થઈ ગયેલું એમાં શું થાય? ગમે એટલો વરસાદ વરસે છે ને, ઘણા ખેતરા એમને પીડ્યા હોય લો. એને ઉનાળો ન અડે, એને શિયાળો ન અડે, એને ચોમાહું ન અડે, કાંઈ ન અડે, કોરો ધાકડ જ હોય લ્યો. એમ ભગવાન અહીંયા આવે, સત્પુરુષો આવે, પણ અમુક જીવ એવા હોય ને ખારા પાટ જેવા, એમાં કાંઈ ઉગે જ નહીં, કાંઈ ન મળે. એમાં ખડ થાય, હાંબો હારો થાય, ગાયું ભાઈ હું ખાય એવો, ભેહું સરવાનું બીડ થાય, એમાં બીજું કાંઈ થાય. પછી એમાં માયા ચરે અને મજા કરે. એટલે પછી કીધું કે શક્તિશાળી પુરુષ જ્યારે થાય છે ત્યારે તપ અને ધર્મ અને વર્ણાશ્રમ પ્રમાણે એ પ્રવર્તાવે છે. પછી રાજાને દીધું, સત્પુરુષ રૂપે રાજા પ્રગટ થયા હોય, રાજા રૂપે સત્પુરુષ પ્રગટ થયા હોય તો બધી પ્રજાને શું કરાવે? ધર્મનું પાલન કરાવે. કેટલાય રાજા એવા થઈ ગયા ને, અધર્મી થાય ને ધર્મી પણ, ધર્મી રાજા થાય તો બધાને ધર્મનું પાલન કરાવે, તપ કરાવે, અને અધર્મી રાજા થાય તો બધે અધર્મ ફેલાવે. કારણ કે એનો સ્વભાવ શું છે? એકનો સ્વભાવ છે તારવાનો ને એકનો સ્વભાવ છે મારવાનો. પછી એમાં કયો હોય એ જેનામાં જે હોય એ પ્રવર્તાવે. ઉપરથી તો ઘણા સ્વચ્છ દેખાતા હોય પણ તે અંદરથી ઘણા મેલા હોય છે. તે એટલો બધો મલિન આહાર કરાવે છે કે તેને તેમાં કોઈ જાતની શંકા રહે જ નહીં. આ મલિન હોય ને આવા, એ બધા શું કરાવે? પોતે જ મલિન છે જ, પોતે તેવું ખાય છે પણ બીજાને ખવડાવે. હારા મળી ગયા હોય, કલ્યાણને માર્ગે હાલતો થઈ ગયો હોય, પણ એને જો અસત્પુરુષનો કે એવા ખળ પુરુષનો સંગ થઈ જાય તો ઓલામાંથી પડી જાય. કારણ કે એનો આહાર છે એ આને ખવડાવ્યો કે નહીં. કોઈ દારૂડિયો હોય, કોઈ મદ્યમાંસ પીનારો કે ખાનારો હોય, અને એનો સંગ થાય તો આપણે ભગત હોય, એ આખો દી મંદિરમાં રહીને ભજન કરતા હોય ને એવાનો સંગ થાય તો
આપણે એ કરતા થઈ જાય ને, કારણ કે એનો આહાર આપણામાં આવી ગયો. એટલે આહાર ઉપર બહુ મોટી વાત છે. પાંચેય ઇન્દ્રિયોના આહાર છે, પંચ જ્ઞાન ઇન્દ્રિયોના આહાર છે ને, એ આહાર શુદ્ધ રાખવાની જરૂર છે. આપણે આહાર લેવા, આહારની વાત આવે ને એટલે શું કહીએ? ખાલી રસની વાત આવે એટલે કેવળ અનાજ, કેવળ જીભના સ્વાદને જ આપણે આહાર કહીએ છીએ. બાકી કાનને, ચામડીને, નાકને, આંખને એના આહાર કરી જાય છે ને એની ખબર જ નથી. ખરેખર બગાડનારી જીભડી છે કે કાન ને આંખ છે? માણસનું બગાડનારા કોણ છે? બે ઇન્દ્રિયો જ છે. આંખ અને કાનેથી ખરાબ સાંભળે છે, આંખેથી ખરાબ જોવે છે, એટલે જ એનું બગડે છે. તમે ખાશો ગમે એટલું નહીં બગડે. હો, તમે સારો સ્વાદ કરશો ને તો એનાથી બગડશે નહીં, પણ એને સ્વાદ સારો છે કે નબળો છે લાવનારું કોણ છે? કાન ને આંખે જ લાવનારા છે. એટલે વિષયમાં પ્રવર્તાવે છે કોણ? આ બે ઇન્દ્રિયો, એક કાન અને આંખ. આ બે જ પ્રવર્તાવે છે. એટલે આહાર, પાંચે જ્ઞાન ઇન્દ્રિયોનો આહાર છે, એ આહાર આપણે શુદ્ધ રાખવો. જોવું તો સારું, સાંભળવું સારું, બોલવું સારું, સ્પર્શ કરવો તો સારો, એ બધું સારું જો થાય તો કામ થઈ જાય. જેમ જેમ મલિન આહાર કરતા જાય છે તેમ તેમ તેનું શરીર અપાર બળવાન થાય છે. તેની મલિન બુદ્ધિ ધર્મમાં એટલી રહેતી નથી, અને એવી બીજી કોઈ બુદ્ધિ ક્યાંય જાણી જોઈ નથી. આહાર મલિન મડા કરવા એટલે શું થાય? જીવ નબળો થાય ને શરીર બળ્યું થાય. શું થાય? પછી કોકને મારી નાખવાના જ વિચાર થાય. ભલે મડખોલ્યો હોય, કેટલાય નથી આવા દુનિયામાં. આમ હા મડખોલ્યો હોય, મોટું બુલેટ લઈને ફરતો હોય, કોઈક સામે તો સરો હોતો ને હારી રાખતો એટલે કા રિવોલ્વર રાખે અને મારો મારે ખરો, એને શરીર બળ્યું છે, પણ એ માલિપાથી આત્મા હાવ નબળો થઈ ગયો. એનું કારણ કે અસત પુરુષનો, ખળ પુરુષનો એને સંગ થઈ ગયો છે, એટલે શરીર બળ્યું થઈ જાય છે. તેને આ દુનિયા બાબતની બુદ્ધિ તો અનંત હોય છે. જે વસ્તુને દેખે છે તેના પાર સુધી તે સમજી લે છે. આ ભરતખંડના જેટલા લોક છે તે બધાને પોતાની બુદ્ધિમાં આવરી લે છે. આટલો બુદ્ધિશાળી થાય, દુનિયાનું જાણવા મળે ને જોવા મળે, બધી વસ્તુનો પાર લઈ લે. બોલો છે ને, આકાશનો પાર લેવા નથી વહી જતા ઠેઠ ક્યાંય ના ક્યાંય, ચંદ્ર સુધી પગી જાય, આકાશનો પાર લેવા જાય. પણ એમ જેનો પાર લેવા જાય એવી બુદ્ધિ હોય, પણ પોતાના આત્માના કલ્યાણમાં ઝીરો હોય, હાવ મીંડું હોય. એમાં કાંઈ આત્મકલ્યાણમાં એક જરીકે હાલતો ન હોય. તેને બુદ્ધિમાં જેવી બાબત સમજાતી હોય છે તે બધી બાબત બીજા લોકોને તેવા રૂપમાં જ દેખાડે છે. આ ભૂમિ ઉપર જે મોટા દેવ કે રાજાઓ થઈ ગયા છે તેમાં કોઈમાં આવી બુદ્ધિ કોઈની સાંભળી નથી. તે જે ક્રિયા કરે છે તે એક પણ નિયમ વિનાની હોતી નથી. આવા રાજાઓ જે યુગમાં થયા છે તે બધા વધતા વધતા આગળ ઘણા જ વધી ગયા છે. જે બુદ્ધિશાળી માણસો છે ને એ વિચારીને કામ કરે છે. દેવતામાં હોય તોય ભલે, રાજામાં હોય તોય ભલે, અને સમાજમાં માણસની દ્રષ્ટિએ હોય તોય ભલે, પણ એ વિચારીને કામ કરે છે. દેવતા હોય કે રાજા હોય, અને જે ક્રિયા કરે ને તો શું કરે છે? વિચારીને ક્રિયા કરે છે. અને વિચારીને ક્રિયા કરે ને એની ક્રિયા એવી એક ન હોય કે નિયમ એમાં ન હોય. શાસ્ત્રના બતાવેલા નિયમ વાળી જ એની ક્રિયા હોય સારા માણસોની, અને ખળ માણસની એને નિયમ એક આડો જ ન આવે. એ ભફાક્યા જ હોય, જ્યાં હોય ને ધબાકા દી. એટલે આવા રાજા જે યુગમાં થયા હોય કે જે માણસ હોય તો શું થાય? એ આગળ વધતા વધતા આગળ વધે. આત્મકલ્યાણ પોતાનું કરી લે ને બીજા કેટલાય નાય કલ્યાણ એ કરી આપે છે. આ જગતમાં કેટલાક રાજાઓ નીતિભ્રષ્ટ થયા હતા. તેઓ પોતાના પદ ઉપરથી પડી ગયા હતા. મોટા ભેખધારી ગુરુ થઈને પણ તેઓ નીતિરૂપ ધર્મને રાખતા નથી. નીતિ વિનાના જે વર્ણ અને આશ્રમના લોકો હતા તે બધા સહેજે જ ઉતરી ગયા અને પતિત થઈ ગયા. વાડ વિનાનું જે ખેતર હોય તે ભેળાયા વિના રહે જ નહીં. ધર્મ છે એ શું છે? વાડ છે. રાજા ભાગના મહારાજ આવ્યા ત્યારે કોણ હતા? ખેતર બધા છે ને પડા એમને પીડ્યા હતા. શું કે પડા કહેવાય ને? એ વાડ વગર, વાડ વગરનું શું કહેવાય? પડું કહેવાય ને. હા, એમને પડું પીડ્યું હતું. અને હાવ પછી ઉનાળામાં કર્યું ને એવા હતા બધા કોરે ધાકોડ. એમાં એકેય છોડવો ઉગેલો નહીં ધર્મનો. એટલે એવા જાજા, એટલે વાડ વિનાનું ખેતર છે ને એ ભેળાણા વિના રે. એમાં તમે ઢોરનું કેટલું ધ્યાન રાખો? હાલો, કરી જ જાય ને. ગમે એટલું ધ્યાન રાખો, ગૌસરમાં ગાયું સરવા આવ્યું હોય અને પછી તમારા ખેતરને વાડ ન હોય તો શું થાય?
એકને કાંઠે બીજો આવે, બીજું કાંઠે ત્રીજો આવે. એમ જેનામાં ધર્મ નથી ને એનામાં અધર્મ સર્ગ આખો આવીને નિવાસ કરે. હું ઘડીક જાય તા માન આવે ને, ઘડીક થાય તા કામ આવે ને, ક્રોધ આવે ને, લોભ આવે ને, સ્વાદ આવે ને, આ બધા એકા પછી આંટો મારો આવ્યા જ કરે. એટલે પતિત થઈ જાય. પછી શું થઈ જાય? એકદમ પતિત અને અધમ એ જીવાતમાં થઈ જાય છે. એટલે ખેતરિયાનું બધું ભેળાઈ જાય. જે સ્થળે ચોકિયાત દેખાય ત્યાં ચોર આવે નહીં, જ્યાં ચોકિયાત ન હોય ત્યારે ચોર જાય છે. શ્રી હરિ સાથે રહેલા પાર્ષદોને આવી વાતો કહેતા કહેતા બધા હરિભક્તોની સંભાળ લઈ આવ્યા. આ ક્યાં વાત કરી એ ખબર છે તમને? જો અનુસંધાન હશે તો નહીં, એ આગળની વાત છે. તમે બધા ભૂલી ગયા છો, મને ખબર છે. વડતાલની તો વાત જ છે, મને ખબર છે. એ મહારાજ જો સભા કરીને બેઠા ને પછી બધાને મહારાજે કીધું હુઈ જાઓ બધા. પછી બધા હુઈ ગયા. પછી મહારાજ 1 કલાક હુતા. જોઈજો હમણાં મળશે બધાને ડેટા ખોલવા. 1 કલાક મહારાજ હુતા. પછી એ બધાને ચોકે ચોકે ચોક્યાત એક રાખી દીધા. પાર્ષદોને બોલાવીને એને એક હાર આપ્યા કે જાઓ બધાને ચોકી કરવાની છે સંઘમાં આવેલા માણસોની, ગામની બહાર. પછી મહારાજ 1 કલાક હોય ને પછી મહારાજ ઉપડ્યા દરબારોને હારે લઈને, હાલો આપણે ચોકી કરવા. પછી મહારાજ બધી ચોકી કરવા ગયા. ત્યાં હાલતા જાતા જાતા આ બધી વાત કરી જોબન પગીને એને બધાને. હમણાંનું હવે આવ્યું કે નહીં? વાત આવી ગઈ ને? જો આમ તમે ભૂલી ગયા પણ કહીએ એટલે પછી શું ખુલે ડેટા. એટલે ન્યા મહારાજે આ બધા પાર્ષદોને જોબન પગીને એ બધાને હારે લીધા હતા ને, એને બધાને આવી બધી વાતો મહારાજે કરી. આવી રીતે હરિભક્તોની સંભાળ લેવા રાતે મહારાજ ગયા ને ત્યારે વાત કરી. તેની બીજા કોઈને ખબર પડી નહીં. મહારાજ બધે આંટો મારી આવ્યા પણ કોઈને ખબર ન પડી. મહારાજને દરબારો જોબન પગીને બધા આખા સંઘમાં જેટલા ખેતરા હતા, જ્યાં જ્યાં હરિભક્તોના ઉતારા હતા અને ચોકિયાત રાખ્યા હતા, એ કોઈને ખબર ન પડી. ચોકિયાત નહીં ખબર ન પડી. રાખ્યા હતા ચોકી કરવા. હા, પણ ભગવાન ગયા તે ઓલા હોઈ ગયા છે મને લાગે છે. મૂક્યા હતા ચોકી કરવા. હરેક સંઘમાં ચોકીદાર રાખેલા હતા. તે ચોકીની ફરજ ઉપર હતા. પણ શ્રીહરિ ત્યાં આવીને પસાર થઈ ગયા. તેની તે ચોકિયાતને ખબર પડી નહીં. રાતે ઊંઘ સડી છે બિચારા, આખો દી થાકી ગયા હોય. પછી સાંજે ચોકી કરવાની મહારાજને નાત પડાય નહીં. સારું વાંધો ને, ચોકી કરતા હતા બિચારા, પણ મહારાજ આવ્યા એ ખબર પડી નહીં. જે પાર્ષદો હતા તેમને શ્રીહરિએ કહ્યું, હું અહીંયા હરિભક્તોની સંભાળ લેવા આવ્યો છું. તેની વાત તમે ક્યારેય કોઈને આગળ કહેશો નહીં. હું કોઈને કહેતા નહીં. આપણે રાતે આંટો મારવા નીકળ્યા હતા. હું કાનગી રાખવાનું છે. તમને સૌને અમારા ચરિત્ર સાંભળે એટલા માટે આજે તમને સાથે લીધા છે. કાઠી દરબારોની સાથે અમે બહુ ફર્યા છીએ. તેનાથી તેમને અમારા ઉપર ઘણું જ હેત થયું છે. મહારાજ કે તમને આજ હારે શું કરવા લઈ ગયો? રોજ હું તો જાવ જ છું ફરવા, પણ આજ તમને હારે લીધા. શું કરવા? આ મારી લીલા તમને મારા ચરિત્રો સાંભળે ને એટલે તમને હારે આજ લીધા કે મહારાજ રાતે હોતન ફરવા, મહારાજ ભક્તોની સંભાળ લેવા જાતા. જો મારા સંઘની સંભાળ લેવા જતા. બધા હોઈ જાય ને પછી મહારાજ બધે આંટો દેવા જાય. ક્યાં ક્યાં કોણ કોણ હોતા છે ને કોના સંઘમાં કોણ છે ને ચોકીદારને ચોકી કરવા મૂક્યા છે, ચોકી કરે છે કે નથી કરતા, આ બધું મહારાજ પછી રાતે એકલા જોવા નીકળતા. મહારાજ હતા ત્યારે તો નીકળતા, પણ મહારાજ ધામમાં ગયા પછી અમુક સમય આવે ને, સમયમાં મહારાજ હજી ચોકી કરવા આવે છે. આપણને એમ કે આ બધું આપણું કેમ હતું હાલે છે, પણ એ આવે છે મહારાજ. એ આવીને બધી જોવે ક્યાં ક્યાં શું વાંધો છે, એટલે આપણા સમય હારા થાય છે. નકર તો સમય તો બીજા ગામમાં કેટલાય સમય કરે, કેટલાય ભંગાણ થાય કે નથી થતા. આપણા સમયમાં કોઈ દી ક્યાંય વાંધો આવ્યો, ગમે એવડો મોટો કરે, ગમે એ સાધુ કરે, કોઈ દી ન થાય. લ્યો એનું કારણ મહારાજ આવે છે. મૂળીમાં એ કાંઈક ઓલા રામસામે એને 108 દિવસની ધૂન ફરતા ગામડામાં કરીને પછી મોટો 5 દિન સમયો કર્યો. ઘણા વર્ષ થઈ ગયા, 92ની લગભગ 90-92ની સાલમાં. ત્યારે ઘનશ્યામજીવન સ્વામી હતા આપણે ભુજવાળા, ને બધા સાધુ ને બહુ બધાને આમંત્રણ, બધા સાધુ આવ્યા ને એ બધા ઝાલાવાડ દેશના ને એ બધા હરિભક્તોનું લાખો હજારો માણસો હતા. ઘનશ્યામજીવન સ્વામી એ તો સમર્થ સાધુ, એ કાંઈક લઘુ પાણી કરવા ઉઠ્યા. મહારાજ બધે પ્રદક્ષિણા કરતા હતા, જોતા હતા બધે સંઘમાં. અને સ્વામી કે કેમ મહારાજ અત્યારે? તો કે આ બધા હોતા છે, તમારે નજર રાખવી પડે ને કે. હા, સ્વામીને આવું કીધું. પછી સ્વામીએ વાત કરી કે આપણું રક્ષણ છે ને મહારાજ કરે છે કે. હા, મહારાજ આપણું રાજ્ય ધ્યાન રાખે એટલે હરખું થાય છે.
એમ અત્યારે આપણું છે ને સમય ઉત્સવમાં બધે ધ્યાન કોણ રાખે છે? યા કઈ વૈયા નથી ગયા હું એ આપણું ધ્યાન રાખે છે, એટલે આપણા સમય હારા થાય છે ને નિર્વિઘ્ન બધું કામ થાય. એટલે મહારાજ કે અમે તો ફરતા જ રહીએ છીએ, પણ આજ તમને બધાને હારે લીધા એનું કારણ કે તમને આ સાંભળી જાય ને તો તમારું કામ થઈ જાય. કદાચ કાંઈક ભૂલાઈ જાય. મહારાજે વચનામૃતમાં 3જા વચનામૃતમાં કીધું ને, મહારાજ કે અમે જે અવતારે કરીને જે લીલા કરી હોય એ સંભાળી રાખી બધાને, દરબારો, સાધુ, પાળા, બ્રહ્મચારી બધાને સંભાળી રાખી. શું કરવા? કદાચ યુગને આધારે કે ગુણને આધારે અંતકાળે હું ભૂલાઈ ગયો, માનો કે તમો ગુણ વર્તતો હોય ને ત્યારે કાંઈ સાંભળે નહીં. એટલે મહારાજ કે એમાંય જો કદાચ સાંભળી ગયું કે આ એકાદું ચરિત્ર આવી ગયું તો તમારો ઉદ્ધાર થઈ ગયો. મહારાજ કે અમે મોટા મોટા સમય એટલા માટે જ કરી, એમાં કોઈ કુસંગી આવી ગયો હોય ને પાપી જીવ આવી ગયો હોય અને એને અંતકાળે જો આ સાંભળી જાય તો એનું કલ્યાણ થઈ જાય. પંચાળામાં મહારાજે ઓલો બધાને ખવડાવ્યું. શું ખવડાવ્યું હતું? શેલણ પાયું હતું ને, તે બધા તો હરિભગત જ હતા, એનું જ કલ્યાણ થઈ ગયું. એને હું પણ ઓલા વાઘરીનું કામ કરવાનું હતું. હું ઓલો માછલા મારતો હતો એને કોઈ દી પુણ્યનો આડા આવતા નહોતા, બધા પાપ જ હતા. માછલા મારતો હતો મહારાજ કે ઓલાને બોલાવતો કે એ પાપીને ન બોલાય. મહારાજ કે બોલાવો. અંતકાળે યાદ આવ્યું ને એ ઓલા ટુકડા માગીને આપે, એ કે આ નથી ભાવતું, આ નથી ભાવતું, ઓલું નથી ભાવતું. ગમે એટલું સારું લાવે ને તો ઓલો કે આ નથી ભાવતું, ત્યાં લાવીને શું દેવું? અને એ કોળી વાઘરીને બીજું શું હોય? પછી કે શું ખાવું છે? તો કે ઓલા સ્વામિનારાયણ શેલણ પાયું હતું ને એવું હોય તો ભાવે. અને એમ કીધું ત્યાં મહારાજ આવી ગયા લઈને વહી ગયા. બોલો એ મને સ્વામિનારાયણ તેડવા આવ્યા, હું જાઉં છું. લે ઓલા બધા કે સ્વામિનારાયણ આને ક્યાં તેડવા આવ્યા? પણ એનું શેલણ ખાધું એટલે આવ્યા. હું શેલણ ખાધું તો યાદ આવી ગયું ને, એ ભગવાનના લટકાન એ મૂર્તિ સાંભળી ગઈ. એમ મહારાજ કે અમે ચરિત્રો કરીએ છીએ એ બધા ભક્તોના હિતને માટે. અંતકાળે યાદ આવી જાય તો એને યોગ્ય કરીને મૂર્તિ, બ્રહ્મચારીને યોગ્ય, સાધુને હેત હોય ને તોય સાધુ અંતકાળે યાદ આવી જાય ને એને યોગ્ય કરીને ભગવાન યાદ આવી જાય. એટલે આપણે બધાને સંભાળવાના છે. ને મહારાજ કે દરબારોને તમને બધાને આજ એટલા માટે સાથે લીધા કે અમે ચરિત્ર કરીએ એ તમને સાંભળે, એટલે તમારા હિતને માટે. અને તમારી ઉપર મહારાજ કે અમારું હિત છે એને કારણે તમારું સારું કરવા માટે કે દરબારો હારે મહારાજ કે એમ બહુ ફર્યા છે. તે કાઠી દરબારોમાં જે અનીતિ રહી હતી તે બધાને અમે પ્રેમ કરીને છોડાવી દીધી છે. હવે તમારી સાથે પ્રેમ કરીને અમારે તમારો ઉદ્ધાર કરવો છે. તમારો ઉદ્ધાર કરવા સિવાયનું બીજું કોઈ પ્રયોજન પ્રેમ કરવાનું તમારી સાથે નથી. તે વાત તમારે ચોક્કસ જાણવી. અને જે અમારું નીતિ બાબતનું વચન નહીં માને તો કોઈ નીતિની વાતને મનાવે એવો રાજા આવશે, અને અમે જે નીતિમાં વચન કહીએ છીએ તેને ઈ પળાવશે. હું મહારાજ ઓલાને બધાને શું કીધું? મહારાજ કે તમને બધાને શું કરવા હારે રાખીએ છીએ? અને આ દરબારો બધા હાલે છે, બધા કેવા અનીતિ વાળા હતા, હાલતા જાય ને કેટલાને માથા વધેરતા જાય એવા હતા ને. પણ મહારાજ કે આમાં એને પ્રેમ કરી કરીને બધાને અનીતિ છોડાવી દીધી. બોલ, એ એવી વાત છે, હું ગમે એવો હોય ને પણ સુધરી. એટલે મહારાજ કે આ બધા દરબારોને ઓલા અનીતિ મુકાવી દીધી છે, અનીતિ છોડાવી દીધી. અને અમારે મહારાજ કે તમારી હારે પ્રેમ કરો એનું પ્રયોજન શું છે? તમારો કોઈ પણ પ્રકારે ઉદ્ધાર કરવો છે. મહારાજ કે તમારો ઉદ્ધાર કરવો એ જ અમારે પ્રયોજન છે, બીજું કોઈ પ્રયોજન નથી. અને એમ તમારે મહારાજ કે તમારે ચોક્કસ જાણવું. પછી મહારાજે શું વાત કરી? મહારાજ કે અમારું નીતિ વચન હશે અને નહીં માને તો, અત્યારે નહીં માને તો પછી એક એવો રાજા આવશે ને એ અમારું મનાવશે. નીતિમાં તો બધાને રહેવું જ પડશે. નીતિ બહાર જે હાલશે એને જમપુરી તૈયાર જ છે, નરક 84 તૈયાર જ છે કે નહીં? પણ જે નીતિ પાળશે તો, નીતિમાં રહેશે તો એને ગમે એટલા પાપ કર્યા હશે તોય એ ઉદ્ધાર એનો થઈ જશે. કેમ? તો કે નીતિમાં રહીને એની ઉપર ભગવાનનો રાજીપો થાય, સંતોનો રાજીપો થાય, સમાજનો રાજીપો, બધાનો રાજીપો થાય ને. સારો હોય તો બધાય એની સામે દ્રષ્ટિ કરે. એટલે મહારાજ કહે છે અમારું નહીં માને તો કોઈ રાજા આવીને એ પળાવશે અમારા વચનો. અમારા જે સંતો છે તે ક્યારેય હથિયાર રાખતા નથી. શું કરે છે? તો બીજા સાધુ રાખતા હશે ને. મહારાજ કે અમારા સાધુ કોના? અમારા સાધુ હથિયાર રાખે છે? અટાણે નથી રાખતા કે કોક રાખે છે? કોક રાખતા છે. આપણે સમજી રાખવું બીજું, એ નથી બહાર કેવું બીજું, બરાબર ને? મહારાજે ના પાડીને રાખે એટલે શું કહેવાય?
નીતિ બાર કહેવાય ને. મહારાજ કે અમારા સાધુ ક્યારેય હથિયાર રાખતા નથી, અને જગતના જે સાધુ છે તે બધા હથિયાર બાંધીને ચાલે છે. તેઓ તો જમના દૂધ જેવા જણાય છે, તેમાં ઘણો અધર્મ ભર્યો હોય છે. તેમના હથિયારોનો ત્યાગ કરાવનારો કોઈ રાજા આવતા દિવસોમાં થશે. તે પ્રજાનું બહુ રક્ષણ કરશે, અને જે પ્રજાને પીડતા છે તેને કચડી નાખશે. મહારાજ કહે છે, અમારા સાધુ હથિયાર રાખતા નથી, બીજા સાધુ બધા રાખે છે, કઈ તોય મૂકે એમ છે નહીં. પણ એને હથિયાર મૂકવા કોણ? એ કે એવો એક રાજા આવશે તો એના હથિયાર બધાના મુકાવી દેશે. જે કોઈ ઉન્મત્ત થશે તો તે રાજા તેમને સીધા કરી દેશે. આ ડોહળો થાય ને તો હરખા કરી દે, કા જેલમાં નાખીને દંડ દઈને મારીને કૂટીને પણ ગમે એમ કરી સામદામ ભેટ દંડ એમ કરીને એને હરખા આડોળો થવા દે નહીં. તે અપરાધ વિના કોઈને પીડશે નહીં, અને ગરીબ કરતા પણ ગરીબ થઈને ચાલશે. તે જ્યાં સુધી નીતિ અને નિયમોનું પાલન કરશે ત્યાં સુધી દિન પ્રતિદિન આગળ વધતો રહેશે. જ્યારે તે નીતિ નિયમોને છોડી દેશે ત્યારે નીતિરૂપ પરમેશ્વર તેને સહકાર આપવાનું બંધ કરીને દૂર જતા રહેશે. ભલે તે રાજાના કેટલાક પ્રકારની બુદ્ધિ રહી હશે અને તેથી પરાક્રમ કરશે, તો પણ તે ફળીભૂત નહીં થાય, કારણ કે પરાક્રમની સફળતા નીતિમાં રહી છે. હો, મહારાજે ભેળું ભેળું ઓલાનું કહી દીધું. અનીતિમાન સાધુઓ હશે તો એને એવો રાજા આવશે તો એ અનીતિ છોડાવી દેશે. તો રાજા અનીતિ કરે તો શું કરશું? મહારાજ કે એવો રાજા આવશે, પોતે નીતિમાં રહેશે, પોતે સરળ થઈ જશે, નિર્માની થઈ જશે, ને એવો બધાને રહેશે, અને જે નીતિમાં નહીં ચાલે એને દંડ દેશે. પણ મહારાજ કે એનું રાજ ક્યાં સુધી રહે? જ્યાં સુધી નીતિમાં રહેશે ને ત્યાં સુધી એનું રાજ્ય, અને નીતિથી બહાર ગયો એટલે ભગવાન એનાથી છેટા થઈ જાય. જ્યાં સુધી ભગવાન ક્યાં સુધી હારે રહે? નીતિ અને ધર્મ છે ને, નીતિરૂપ ધર્મમાં જ્યાં સુધી રહે ને ત્યાં સુધી ભગવાન એની સાથે રહે, અને એનો ત્યાગ કરે. જો અંગ્રેજ સરકાર આવી ત્યારે કેવી હતી? નીતિમાં નથી, એટલે મહારાજ એના વખાણ કર્યા. પછી કોઈએ પૂછ્યું ને કે મહારાજ આનું રાજ ક્યાં સુધી? મહારાજ કે રાજ્યનું ત્યાં સુધી ચાલશે કે અનીતિ નહીં કરે ત્યાં સુધી. અનીતિ કરશે એટલે પછી મહારાજ એનાથી છેટાવ્યા જાય. પછી એનામાં કદાચ બળ હોય, સેનાનું હોય કે સત્તાનું હોય કે ગમે તે બળ હોય, પણ એ બળ કાંઈ કામ લાગતું. નકર અંગ્રેજ સરકારના બળ તો કેટલું હતું, તો એ નીકળી જવું પડ્યું ને. ભગવાન પછી એનાથી છેટા થઈ જાય છે. ગમે એટલું પરાક્રમ હોય પણ એ પરાક્રમ ફળીભૂત થતું. નીતિ હોય તો જ પરાક્રમ, થોડું હોય તો કામ કરે છે. એટલે મહારાજ એવી રીતે વાત કરે. જીવ વિનાનો દેહ એક બાજુ તરી જાય છે. દેહમાંથી એક જીવ નીકળી જાય તો તેનો કોઈ જ ઉપયોગ થતો નથી. એવો રાજા થઈ જાય. પછી શું થઈ જાય? જીવ વિનાનો દેહ. નીતિ જેના જીવનમાંથી જાય એટલે શું સમજવાનું? આ મળદું જ છે. હું મળદું આ કઈ કામનું છે નહીં. એટલે નીતિ છે ને એમાં જ ભગવાન રાજી. જેનામાં નીતિ હશે એ સુખી થશે, અને અનીતિ કરશે એ દુઃખી થશે. તે રીતે જ જે નીતિ વિહીન હોય તે કોઈમાં પરમેશ્વર રહેતા નથી. પરમેશ્વરે જેવો નિયમ કર્યો છે કે જે નીતિમાં રહે છે તે સુખી રહે છે. અત્યારે જગતમાં આ સત્સંગને સમાન કોઈ બીજો મત કે સિદ્ધાંત નથી. તે અમે અમારા મનમાં જાણીએ છીએ, અને તે રીતે જ તે જગતનો રાજા પણ જાણે છે. ગ્રંથોના નામ ભલે અલગ અલગ હોય, પણ જેટલા સત્શાસ્ત્ર કહેવાય છે તે બધા આપણા સત્સંગના પોષક છે. કારણ કે આપણા સત્સંગની નીતિ એક સરખી છે. જગતમાં જે લોકો નીતિમાં ચાલે છે તે સુખી થાય છે, અને તે સૌની આંખોથી દેખાય છે. વળી જે અનીતિ કરતા હોય છે તેને તરત જ અપાર દુઃખ આવે છે, તે પણ દેખાય છે. બે વાત છે. નીતિ રાખે તો એ સુખી થાય છે, અને અનીતિ રાખે તો એ દુઃખી થાય છે. એવી રીતે મહારાજ વાત કરે છે. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રીપતિમ શ્રીધરમ સર્વ